હિન્દ જય ભારત અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને જૂનાગઢની નગરમાં આવ્યો છું અને ઐતિહાસિક નગરમાં આવ્યો છું। તો આપણે ઐતિહાસિક જગ્યાની આજે મુલાકાત લેવાના છે। મહાબત મકબરો જેમ ઉપરકોટનું રિનોવેશન થયું છે તેમ આનું પણ રિનોવેશન થયું છે। તો ચાલો ફટાફટ ત્યાં જઈએ। સમયથી રાહ જોતો હતો કે મહાબત મકબરાની મુલાકાત લઉં, તો આજે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે અને આજે તમને એ બતાવવાનું છું કેમ કે ઉપરકોટ તો 2 વખત જઈ આવ્યો હતો। હવે આજે આની મુલાકાત લેવાની છે તો થોડીક વારની અંદર તમને બતાવું। ટિકિટ વાંથી લઈ લીધી છે અને 20 રૂપિયા આની ટિકિટ છે। તો ચાલો, તો આ જ છે એ જગ્યા। થોડી વારમાં તમને દેખાડું અંદરથી ને જગ્યા છે અને ગુજરાતનું તાજ આ છે। તો ભારતની બનાવટનું છે અને વિદેશની પણ બનાવટનું આ છે મહાબત મકબરો। કોતરણી જોઉં પહેલાંના સમયનું છે આ બધી, જોઉં ઉપરનું ઝરૂખું ને અને આ દરવાજા। અરે આ બહુ સારી એવી જગ્યા છે અને રાત્રે આ ઝગમગ એવી થાય છે કે મજા જ આવી જાય। આ જોવા માટે ઘણા બધી જૂનાગઢના યુટ્યુબરો આવતા હોય છે અહીંયા અને ખાસ તો આ ખૂબ સારી એવી જગ્યા છે અને મુલાકાત લેજો। હવે બીજી જગ્યાએ પણ જોઈ રહ્યો છું। ત્યાં આવેલી છે સરદાર પટેલ જે દરવાજા છે, રેલવે સ્ટેશન છે, ત્યાંથી તમે થોડાક આગળ આવો ને 2 થી 5 મિનિટનો જ રસ્તો છે। તો આ જગ્યાની મુલાકાત લેજો। જો મેં અત્યારે લઈ લીધી છે, ખૂબ સરસ એવું લાગે છે। તો હવે આ જગ્યાની આપણે મુલાકાત લેશું। ચાલો અંદર જઈને મુલાકાત લઈએ। તો જેમ ઉપરકોટને રિનોવેશન કર્યું હતું એમ 28/9/2023ના દિવસે ભૂપેન્દ્રભાઈ પટેલે આપણે ઉદ્ઘાટન કર્યું હતું, તો રિનોવેશન કર્યું હતું। ચાલો જઈએ હવે। તો આવી જગ્યા છે, તો જોઉં આપણે કોતરણી કામ ને બારી દરવાજા ને એવા જ છે જૂના જમાનાના જ। અને તો આવી રીતનું અંદરથી આવું છે। તો આ જગ્યા ન્યાયાલય જૂનાગઢની જે ગિરનાર દેખાય છે એ અદ્ભુત દેખાય છે અને આપણે ગિરનાર 2 વખત ગયેલા છે, આ વર્ષે ને આ વર્ષે। પણ અહીંયાથી જે મોજ આવે છે ભાઈ આ જોવાની, આ દ્રશ્ય જૂનાગઢવાળા કેટલા નસીબદાર છે કે એ લોકોને આ જૂનાગઢનું ગિરનાર દેખાતો હોય છે। તો આ છે સુરત સિનેપ્લેક્સ। તો હવે આ ચાલુ થઈ ગયું છે। ચાલો જઈએ અંદર। અત્યારે 15મી ઓગસ્ટ છે, ફુગા ફુગાને ફૂલાવેલા છે।